નમસ્કાર દર્શક મિત્રો, ભાવેશ ધ બ્લોગના વધુ એક નવો વિડીયોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ભાવેશ પરમાર. આજે હું આવ્યો છું ભોળાદને આપણે વિઝિટ કરવાની છે. મંદિરની અંદર જવાનું છે, મંદિરના દર્શન કરવાના છે, દાદાના દર્શન કરવાના છે અને મંદિરમાં શું શું સુવિધા છે એના વિશે આપણે આગળ જાણશું અને મંદિરમાં આપણે શું જમવાનું આપે છે અને આજનું કેવું જમવાનું છે એ બધું આપણે આજે વિડીયોમાં જોઈશું. આવો મારી સાથે. જે ભોળાદની અંદર લોકો ફોટા પાડે છે, તમે જેને જોવો છો અહીંયા આવીને ફોટા પાડે એ આ જ સ્થાન છે. અહીંયા બધા ફોટા પાડે છે. આ છે વીર તેજાજી દાદા. તો મિત્રો, હું ભોળાદ આવ્યો છું દાદાના દર્શન કરવા અને રાજદીપભાઈ જે અહીંયા કાર્યભાર થોડો ઘણો સંભાળે છે એમની સાથે મારી મુલાકાત થઈ છે અને મેં એમને વાતચીત કરવા માટે વાત કરી, પણ એમને મને કીધું કે હું વિડીયોમાં નથી આવતો, એટલે હું એમને ફોર્સ કરીને વિડીયોમાં લાવવા નથી માંગતો. તો રાજદીપભાઈ, તમે ખાલી જે મારી આ સીન લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હવે વિડીયોમાં આપણે આગળની માહિતી જાણી. આવો મારી સાથે. મિત્રો, આજે ભોળાદની પ્રસાદી આ છે અને પ્રસાદીના ક્યાંય રિવ્યૂ નથી હોતા એટલે રિવ્યૂ નહીં આપું, પણ આજની ભોળાદની પ્રસાદી આ છે. ગુવાર બટાકાનું શાક, ખીચડી, રોટલી અને કઢી.
નીકળવાની તૈયારીમાં હતા પણ બાપુ આવી ગયા છે. બાપુના દર્શન અમને થઈ ગયા છે. બોલો રામબા બાપુની બોલો રામબા બાપુની તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જણાવવા વિનંતી. આ છે અમારી ફૂલ ફેમિલી. અમે રાત્રે આવ્યા હતા એટલે અમે રાત્રે શૂટિંગ કર્યું છે અને આગળ અમે બીજા દર્શને કરવા જવાના છીએ. તો ત્યાં આપણે આગળ મળીશું અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કોઈ ખામી રહી ગઈ હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને થોડો જલ્દીમાં વિડીયો બનાવ્યો હતો અને આજે જ પાછા અમે ટ્રાવેલ કરીને આવ્યા હતા એટલે થોડા મોટા પણ એવા હશે પણ દર્શન આપણે ભગવાનના કરવાના છે, અમારા નહીં. એટલે વિડીયોને બધું લાઈક શેર કરી અને કોમેન્ટ કરવા વિનંતી. આ છે અમારું ફૂલ ફેમિલી જે અમે 2 વ્હીલ બાઇકમાં બધા અમે આવ્યા હતા. તો હું તમને વધુ એક નવા વિડીયોમાં મળું છું. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.